નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પ્રધાનમંત્રી ગૃહ યોજના 2025-26 અંતર્ગત જે આવાસ યોજના માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને એના જે ફોર્મ છે એ ઓનલાઈન ભરવામાં આવશે। સાથે સાથે ફોર્મ કેવી રીતે ભરવું એની પણ વાત કરીશું। કોને કોને આ યોજનાનો લાભ મળશે અને ડોક્યુમેન્ટ તમારી પાસે શું શું હોવા જોઈએ અને જે પણ ફોર્મ ભરાશે એનામાંથી લગભગ 553 જેટલા આવાસ જે ખાલી છે એ આપવાના છે। તો ડ્રો દ્વારા એની પસંદગી થશે। તો હાલમાં આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવશે વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આવી જ માહિતી તમને મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત LIG પ્રકારના આવાસો માટે અરજી કરવાની જાહેરાત। વર્ષ 2016 અને 17 માં બનાવેલા આવાસો પૈકી ખાલી રહેલા આવાસો માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓછી આવક ધરાવતા કુટુંબો માટે નિકોલ, ચાંદખેડા, રખિયાલ, અસારવા, થલતેજ, વેજલપુર, સારંગપુર વિસ્તારમાં વર્ષ 2016-17 માં બનાવેલા આવાસો પૈકી ખાલી રહેલ જે LIG પ્રકારના 553 આવાસો માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। LIG અંદાજે 45 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા જે મકાનો હશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16-17 ની અંદર આવાસો પૈકી ખાલી રહેલા આવાસોની અંદર જે ઓછી આવક એટલે કે 6 લાખ સુધીની જે સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો માટે જે LIG આવાસો એની અંદર લાભાર્થીની જે ફાળાની રકમ 10,50,000 રૂપિયા અને મેન્ટેનન્સના 50,000। આમ જે તમે ઓનલાઈન ફોર્મ ભરશો એની પસંદગી કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવશે। અને આ ખાસ જે મકાન છે એની વિશેષતા શું છે તો આકર્ષક એલિવેશન છે, ભૂકંપ પ્રતિરોધ બાંધકામ કરેલું છે, વિટ્રીફાઇલ ટાઇલ્સ ફ્લોરિંગ કરેલું છે, 1 BHK નું બાંધકામ છે, મુખ્ય દરવાજો અને બંને બાજુ લેમિનેટ જે ફલ શીટના ડોર છે, એના પછી પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડો છે, પાર્કિંગ તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું જે પેવિંગ કરેલ છે, કેમ્પસમાં RCC ના રસ્તા છે, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ પણ છે, ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ મુજબનું બાંધકામ છે, અગ્નિશામકની વ્યવસ્થા છે, ગ્રેનાઇટનું કિચનનું જે પ્લેટફોર્મ છે। અરજીપત્રક ભરવાની ખાસ વિગતો છે 30/7/2025 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 12/9/2025 નિયત કરેલા સમયગાળા દરમિયાન અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે AMC ની વેબસાઇટ છે એની ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો। અરજદારોએ જે જોઈ શકો છો અમદાવાદ સિટી ગવર્મેન્ટ ડોટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે। તો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની વિગત સાથે સાથે વેબસાઇટ કઈ રીતે ચેક કરવી એની પણ વાત કરીએ। ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા તમારે અહીંયા આપણે ગૂગલ ની અંદર આવી જવાનું છે। એના પછી AMC એવું તમે સર્ચ કરશો એટલે એના પછી નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો અમદાવાદ સિટી ગવર્મેન્ટ.in ની વેબસાઇટ ઓપન થઈ જાય છે। એની ઉપર ક્લિક કરી દેવાનું છે। એની ઉપર તમે ક્લિક કરી અને પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરીએ છીએ તો છેક નીચેનું પેજ છે જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો ક્વિક લિંક એવું તમને ઓપ્શન છે। એની નીચે પહેલા નંબરનો છે LIG ફેઝ 1 ફોર્મ જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એની ઉપર તમે ક્લિક કરશો એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારોએ પોતાના જાતિ અંગેના ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની નકલ, એના પછી ખાસ કયા કયા જે ફોર્મની સાથે ડોક્યુમેન્ટ જોઈશે એની વિગતો તમે જોઈ શકો છો અહીંયા આપેલી છે। એના પછી અહીંયાથી તમે જે ડાઉનલોડ કરી શકશો જેની અંદર તમને ઘણી બધી માહિતી આપેલી છે। બાકી ફોર્મ ભરવાની અંદર સૌથી પહેલા તમારે અહીંયાથી કેટેગરી જે હોય એ છે તમારે ચોઈસ કરી લેવાની। પછી અહીંયા તમારું આધાર કાર્ડ મુજબ પૂરું નામ લખવાનું છે, પતિ અથવા તો પત્નીનું આધાર કાર્ડ મુજબ નામ, એડ્રેસ, પિનકોડ છે જેવી સામાન્ય બાબતો અહીંયા તમારે ભરવાની છે જે તમામ લોકો અહીંયા જાતે ભરી શકતા હોય છે। એની અંદર કંઈ ખાસ છે નહીં એવું। અહીંયા બેંક વિગત પણ સંપૂર્ણ તમારે નાખવાની છે, IFSC કોડથી લઈ અને MICR કોડ, IFSC કોડ, ખાતા નંબર જેવી સંપૂર્ણ વિગત છે। ઇન્કમ તમારી કેટલી છે, તમે શું કરો છો, નોકરી, ધંધો કે છૂટક મજૂરી, એવી બધી તમારી વિગતો ભરવાની છે। અને યોજનાનો કોડ જે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે જોઈ શકો છો અહીંયા જે કેટલા આવાસ છે અને કેટલા ખાલી છે। તો આ જે જગ્યા છે એની ઉપર 25 આવાસ ખાલી છે, 340 આવાસ આપી દીધા છે। અહીંયા જોઈ શકો છો એડ્રેસ સહિત 3
જે ખાલી તમને અહીંયા જે નોટિફિકેશન છે એ અહીંયા બતાવે છે અરજીપત્રક મંગાવવાના થતા આવાસો, તમે છેક નીચે સુધી આવશો એટલે લગભગ 553 જેટલા આવાસો માટે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે. તમને સંપૂર્ણ એડ્રેસ પણ આપી દીધું છે, તો તમારે કયા જે તમારે રાખવાનું હોય એ અહીંયા સિલેક્ટ કરી દેવાનું. ધારો કે મારે 14મા નંબરની જે નજીક છે તો ઓટોમેટિક અહીંયા તમારું સ્થળ આવી જશે. એ રીતે તમે પસંદગી કરી શકશો. એના પછી તમે નીચે આવશો એટલે અહીંયા તમારે સંપૂર્ણ જે પણ ડોક્યુમેન્ટ છે ઓનલાઈન જ અપલોડ કરવાના છે. પછી યોજનાની ખાસ વિગતો આપેલી છે એ બધી વિગતો તમારે એક વખત ફરજિયાત વાંચી લેવાની છે. પાછળથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉભો ન થાય. બધી સૂચનાઓ વાંચ્યા પછી અહીંયા ટિક માર્ક કરી અને કેપ્ચા ફિલ કરી અને સબમિટ એપ્લિકેશન ફોર્મ કરી દેવાનું છે. અને અહીંયા અરજદારની સહી જે છે એ પછી ફોર્મ ભર્યા પછી આવશે એટલે તમારે કરવાની રહેશે અને પ્રિન્ટ કાઢવાની રહેતી હોય છે. તો આ રીતે તમે ફોર્મ ભરી શકશો. બાકી તમે ખાસ અહીંયાથી તમે ડાઉનલોડ કરશો તો જે તમને આ ઘણી બધી વિગતો જે છે એ તમને આ પીડીએફ દ્વારા મળી જશે. આપણે ડાઉનલોડ કરી લઈએ. તો પીડીએફ આપણે ડાઉનલોડ કરી દીધેલી છે. મુખ્યમંત્રી ગૃહ યોજના ફોર્મ અને માહિતી માટેની પત્રિકા છે, જેની અંદર તમે જોઈ શકો છો કે કેટલા બધા આવાસ ખાલી છે. એના પછી અન્ય જે ડિપોઝિટ પેટે પણ તમારે અલગથી 50,000 ભરવાના રહેશે. એવી ઘણી બધી સૂચનાઓ છે. પછી લોકેશન સહિતની માહિતી છે. અહીંયા તમને લોકેશન બતાવ્યા છે કે કઈ કઈ જગ્યાએ જે મકાન છે એ આવાસ આવેલા છે, જેની અંદર તમારે ફોર્મ ભરવા માટે સરળતા રહે કે તમે પહેલેથી જ બધા મકાન જે અહીંયા ચેક કરી શકશો. અહીંયા નકશાઓ પણ આપેલા છે કે આ રીતનું બિલ્ડિંગ આખું બનેલું છે. નીચે તમને સંપૂર્ણ જે એની બોલીઓ છે, શરતો છે, એની પણ વિગતો પણ આપી દીધી છે. અહીંયા બ્લોક નંબરની નંબરો પણ આપી દીધા છે. અહીંયા જોઈ શકશો કે સંપૂર્ણ રીતે માહિતી જે છે એ તમારે વાંચી લેવાની. આ તમામ પીડીએફો માટે તમારે અમારું ટેલિગ્રામનું ચેનલ છે ડીઆર અપડેટ, એની અંદર એડ થવું પડશે. તો તમને એની અંદર આ બધી જ પીડીએફો મૂકી આપીશ. જે યોજનાની મુખ્ય વિશેષતા શું છે, તો આ રીતની સંપૂર્ણ માહિતી તમને જે વેબસાઇટ ઉપર મળી જશે. સાથે સાથે ટેલિગ્રામની અંદર પણ મળી જશે. તો જે પણ મિત્રો રસ ધરાવતા હોય એ આની અંદર ફોર્મ ભરી શકશે. તો બસ આવી જ માહિતી અમારી ચેનલ પર મળતી રહેશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટ ફોર મોર અપડેટ. થેન્ક યુ.